આજે આપણે અપૂર્ણ પ્રભુતા વિશે વાત કરીશું। જ્યારે વટાણા પરનો પ્રયોગ અન્ય વનસ્પતિઓના અન્ય લક્ષણોની અભિવ્યક્તિ સંદર્ભમાં પુનરાવર્તિત કરવામાં આવ્યો ત્યારે ખબર પડી કે ક્યારેક F1માં એવા સ્વરૂપ પ્રકાર પ્રાપ્ત થાય છે જે બે પૈકી કોઈ પિતૃ સાથે મળતા આવતા નથી અને તેઓ વચગાળાના મળે છે। હવે વટાણાના છોડમાં આપણે જોઈ ગયા હતા કે કા F1 અને F2માં છોડ મળતા હતા એના પિતૃ જેવા મળતા હતા, મતલબ કે કા ઊંચા થતા હતા અને કા કેવા થતા હતા, નીચા। વટાણા સિવાય અન્ય વનસ્પતિ ઉપર પ્રયોગ કર્યો ત્યારે એને જોવા મળ્યું કે એમાં લક્ષણો જળવાતા નથી। છોડ જે મળે એ કેવા મળે છે? વચગાળાના મળે છે। શ્વાન પુષ્પ, ડોગ ફ્લાવર અપૂર્ણ પ્રભુતાના દ્રષ્ટાંતને સમજવા માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે। શ્વાન પુષ્પ કહેતા કે ડોગ ફ્લાવર છે એ આ ઉદાહરણ માટેનું બેસ્ટ કીધું છે। જોઈએ આપણે શ્વાન પુષ્પનું ઉદાહરણ લઈ અને અપૂર્ણ પ્રભુતા કેવી છે એ સમજીએ। અપૂર્ણ પ્રભુતાના દ્રષ્ટાંતને સમજવા માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ શુદ્ધ સંવર્ધિત લાલ પુષ્પ કેપિટલ RR અને શુદ્ધ સંવર્ધિત સફેદ પુષ્પ સ્મોલ RR વચ્ચે સંકરણ કરાવવામાં આવ્યું કે એક પુષ્પ કેવું હતું તો કે લાલ, જેનું જનીન કેવું હતું કેપિટલ RR, અને એક પુષ્પ કેવું હતું તો કે સફેદ, જેનું જનીન શું હતું સ્મોલ RR। પરિણામ સ્વરૂપે F1 પેઢી ગુલાબી પુષ્પ એટલે કે કેપિટલ R અને સ્મોલ R વાળી પ્રાપ્ત થઈ। બંનેમાંથી એક જનીન આવ્યું, એકમાંથી કેપિટલ R અને એકમાંથી સ્મોલ R, તો પુષ્પ ન થયું સફેદ ન થયું લાલ, વચગાળાનું એટલે કે કેવા રંગનું થયું? ગુલાબી રંગનું થયું। જ્યારે F1 સંતિનું સ્વફલન કરવામાં આવ્યું તેના પરિણામ સ્વરૂપે પ્રમાણ 1 RR એટલે કે એક લાલ પુષ્પ થયું, 2 કેપિટલ R સ્મોલ R એટલે કે ગુલાબી અને 1 સ્મોલ RR એટલે કે સફેદ થયું। અહીં જનીન પ્રકાર પ્રમાણે એ જ હતું જે કોઈ પણ મેન્ડેલિયન એક સંકરણના પ્રયોગમાં સંભવિત હતું। આપણે જોઈ ગયા હતા કે મેન્ડલના એક સંકરણના પ્રયોગમાં 1:1 જનીન પ્રકાર મળતો હતો, જ્યારે અહીંયા પણ જનીન પ્રકાર 1:2 રહ્યો, પરંતુ સ્વરૂપ પ્રકાર પ્રમાણ મેન્ડલમાં 3 પ્રભાવી અને 1 પ્રચ્છન્ન હતું તે બદલાઈ ગયું। અહીંયા જુઓ સ્વરૂપ પ્રકાર શું થઈ ગયું? બદલાઈ ગયું। મેન્ડલમાં તમને ખબર હતી તો કે F2માં 3 ઊંચા અને 1 નીચો મળતો હતો, એટલે કે સ્વરૂપ પ્રકાર 3:1 હતું, એટલે કે 3 પ્રભાવી 1 પ્રચ્છન્ન, 3 પ્રભાવી ને 1 પ્રચ્છન્ન હતા। અહીંયા આ શું થઈ ગયું? બદલાઈ ગયું। આ ઉદાહરણમાં R કારક એ R સ્મોલ R કારક પર સંપૂર્ણ પ્રભાવી ન રહ્યું, આથી લાલ કેપિટલ RR અને સફેદ RR દ્વારા ગુલાબી કેપિટલ R સ્મોલ R પ્રાપ્ત થયું। અહીંયા શું થયું હતું કે ભાઈ કેપિટલ R છે ને એ સ્મોલ R ઉપર સંપૂર્ણ પ્રભાવી ન રહ્યું, અપૂર્ણ પ્રભાવી રહ્યું, એટલે બેમાંથી એક જનીન આવ્યા તો પુષ્પ ન થયું સફેદ કે ન થયું ગુલાબી, બેમાંથી એકય ન થઈ ગયા, થયું કેવું તો કે ન થયું સફેદ કે ન થયું લાલ, કેવું પુષ્પ થયું તો કે ભાઈ પુષ્પ ગુલાબી રંગનું થયું, જેનું જનીન સ્વરૂપ કેપિટલ R અને સ્મોલ R હતું। સમજાણું બધાને? ફરી અહીંયા પ્રયોગ તમને આપેલો છે, જોઈએ પ્રયોગ। હવે જો સૌ પ્રથમ એને પિતૃ પેઢી તરીકે શું લીધું તો કે એક લાલ પુષ્પ લીધું ને કેવું લીધું? સફેદ। લાલનો જનીન પ્રકાર કેપિટલ RR હતો, જ્યારે સફેદનો સ્મોલ RR હતો। હવે લાલમાંથી એક કેપિટલ R આવ્યો અને સફેદમાંથી સ્મોલ R આવ્યો, તો F1 પેઢીના બધા પુષ્પ કેવા થયા? કેપિટલ R સ્મોલ R વાળા, મતલબ કેવા થયા? ગુલાબી। હવે F1 પેઢીના જે પુષ્પ છે એની વચ્ચે જ ફરી પાછું શું કરાવવામાં આવ્યું તો કે સંકરણ કરાવવામાં આવ્યું। હવે ગુલાબી પુષ્પનું જનીન તમને ખબર જ છે કે કેપિટલ R 1 સ્મોલ R હોય, એવી રીતે બીજામાં 1 કેપિટલ R 1 સ્મોલ R, તો પહેલામાં RR એટલે કેવું થયું? લાલ, બીજામાં કેપિટલ R અને સ્મોલ R, ત્રીજામાં પણ કેપિટલ R સ્મોલ R અને ચોથામાં 2 સ્મોલ R। તો આને લીધે એક પુષ્પ સંપૂર્ણ લાલ, એક સંપૂર્ણ સફેદ અને 2 કેવા થયા તો કે ગુલાબી, જેથી કરીને જનીન પ્રકાર કેવો રહ્યો? 1:2:1। જ્યારે સ્વરૂપ પ્રકાર 1:2:1, તો સ્વરૂપ પ્રકારનું પ્રમાણ પણ તમને અહીંયા દેખાયેલું જોવા મળે છે। કેવું મળ્યું તો કે ભાઈ લાલ 1, ગુલાબી 2 અને સફેદ 1। જનીન પ્રકારમાં એવું થયું કેપિટલ RR 1, કેપિટલ R સ્મોલ R 2 અને સ્મોલ RR 1। પ્રભાવિતતાની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ। હવે આપણે જોવાનું છે પ્રભાવિતતાની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ। પ્રભાવિતતા વાસ્તવમાં શું છે
કેટલાક એલલ પ્રભાવી અને કેટલાક પ્રચ્છન્ન કેમ હોય છે? તમને પ્રશ્ન થાય કે કેટલાક એલલ પ્રભાવી છે તો કેટલાક કેવા છે? પ્રચ્છન્ન. આ પ્રશ્નને સમજવા માટે આપણે જનીનના કાર્યને શું કરવું પડે? સમજવું પડે. તમે જાણો છો કે જનીનમાં વિશિષ્ટ લક્ષણને અભિવ્યક્ત કરવા માટેની માહિતી રહેલી હોય છે, કે દરેક જનીન પાસે છે ને કોઈ ચોક્કસ લક્ષણને અભિવ્યક્ત કરવા માટેની પાસે શું રહેલી હોય છે? માહિતી. દ્વિકીય સજીવોમાં એલલના જોડ સ્વરૂપે પ્રત્યેક જનીન 2 નકલ હોય છે. જે દ્વિકીય સજીવ હોય એની અંદર સ્વાભાવિક છે કે એલલની કેટલી કીધી છે? તો કે 2 નકલ. જોડ હંમેશા એક જેવી જ હોય છે, જેમ કે વિષમયુગ્મી. વિષમયુગ્મી દાખલા તરીકે કેપિટલ આર સ્મોલ આર વિષમયુગ્મી થયા. કેપિટલ ટી સ્મોલ ટી કેવા થયા? વિષમયુગ્મી. જ્યારે સ્મોલ આર લ્યો, કેપિટલ આર લ્યો, કેપિટલ ટી લ્યો અથવા તો સ્મોલ ટી લ્યો તો એ બધા સમયુગ્મી કહેવાય. પરંતુ એક પ્રભાવીને પ્રચ્છન્ન છે તો એ કેવું થયું કહેવાય? વિષમયુગ્મી. તેમાંની એક એલલની ભિન્નતાનું કારણ તેમાં આવેલા પરિવર્તન હોઈ શકે છે. આ વિષયમાં તમે આગળના પ્રકરણમાં અભ્યાસ કરશો જે એલલમાં ચોક્કસ માહિતીને રૂપાંતરિત કરે છે. ઉદાહરણ તરીકે એક એવા જનીનને લેવામાં આવે છે કે જેમાં એક ઉત્સેચક બનાવવાની માહિતી હોય. એ તમને એવું કીધું છે કે કેવું એલલ પસંદ કરવાનું કે જેની પાસે શું રહેલી છે? ઉત્સેચક બનાવવા માટેની માહિતી. આ જનીનના બંને પ્રતિરૂપો તેના 2 એલલ સ્વરૂપ છે. માની લઈએ કે તે સામાન્ય એલલ એવો સામાન્ય ઉત્સેચક ઉત્પન્ન કરે છે જે મોટે ભાગે સંભવ છે, જે એક પ્રક્રિયાથી એસના રૂપાંતરણ માટે આવશ્યક છે. રૂપાંતરિત એલલ સૈદ્ધાંતિક રીતે નીચેનામાંથી કોઈના ઉત્પાદન માટે જવાબદાર હોઈ શકે છે. કેવી વસ્તુ ઉત્પાદન માટે જવાબદાર હોઈ શકે? તો કે ભાઈ સામાન્ય ઉત્સેચક, ઓછી ક્રિયાશીલતાવાળો ઉત્સેચક અથવા તો બિનકાર્યક્ષમ ઉત્સેચક અથવા તો કોઈ જ ઉત્સેચક નહીં. હવે તમને એની ઉપરથી એવું કીધું છે કે પહેલાંના કિસ્સામાં રૂપાંતરિત એલલ એ અરૂપાંતરિત એલલના સમાન છે. જે રૂપાંતરિત એલલ છે એ અરૂપાંતરિત એલલના કેવો કીધો છે? સમાન. એટલે કે તે એક જ સ્વરૂપ પ્રકાર સર્જશે. તેના પરિણામ સ્વરૂપે પ્રક્રિયાથી એસનું રૂપાંતરણ થશે. એક સ્વરૂપ પ્રકાર સર્જે છે એના લીધે એના પ્રક્રિયાથી એસનું શું થશે? રૂપાંતરણ. આ પ્રકારના એલલની જોડ ખૂબ જ સામાન્ય છે. પણ એલલ જો બિનકાર્યક્ષમ ઉત્સેચક અથવા તો ઉત્સેચક ઉત્પન્ન નથી કરતા તો સ્વરૂપ પ્રકાર પર અસર થઈ શકે. સ્વાભાવિક છે કે જો એલલ બિનકાર્યક્ષમ ઉત્સેચક એટલે કે કાર્ય ન કરી શકે એવા ઉત્સેચક ઉત્પન્ન કરે અથવા તો સાવ ઉત્સેચક જ ઉત્પન્ન ન કરે તો સ્વરૂપ પ્રકાર શું થઈ જાય છે? બદલી જાય છે. સ્વાભાવિક છે ને, જે ઉત્સેચક જે જરૂરી છે એ ઉત્સેચક ન મળ્યો તો છોડનો સ્વરૂપ પ્રકાર શું થઈ જશે? બદલાઈ જશે. પરંતુ ઉત્સેચક ઉત્પન્ન થશે તો વાંધો આવશે નહીં. સ્વરૂપ પ્રકાર લક્ષણો અરૂપાંતરિત એલલના કાર્ય પર નિર્ભર રહે છે. એટલા માટે જેવું કીધું કે અરૂપાંતરિત એલલના કાર્ય ઉપર નિર્ભર રહે. સામાન્યતઃ અરૂપાંતરિત એટલે કે કાર્યકારી એલલ જે વાસ્તવિક સ્વરૂપ પ્રકારનું પ્રતિનિધિત્વ કરે છે તે કેવો હોય છે? પ્રભાવી. તથા રૂપાંતરિત એલલનું મુખ્યત્વે કેવું હોય છે? પ્રચ્છન્ન એલલ હોય છે. આ ઉદાહરણ પ્રચ્છન્ન એલલના અભિવ્યક્તિ થવાથી ઉત્સેચક બનતો જ નથી અથવા તો બને તો કાર્યક્ષમ હોતો નથી. એટલે એવું કીધું કે રૂપાંતરિત એલલ છે એ મુખ્યત્વે પ્રચ્છન્ન છે ને અરૂપાંતરિત છે એ કેવું છે? પ્રભાવી. કારણ કે પ્રચ્છન્ન એલલના અભિવ્યક્ત થવાથી ઉત્સેચક બનતો જ નથી અને બને તો કેવો બને છે? કાર્યક્ષમ હોય નહીં તેવો. તો એ ઉત્સેચક કાર્યક્ષમ ન હોય તો સ્વરૂપ પ્રકાર બદલી જાય. પરંતુ જો કાર્યક્ષમ ઉત્સેચક ઉત્પન્ન થાય તો સ્વરૂપ પ્રકાર બદલશે નહીં. હવે તમને બીજી વાત કરેલી છે સહપ્રભાવિતાની. ટોપિક નંબર 5.2.2 સહપ્રભાવિતા. અત્યાર સુધી આપણે સંકરણની ચર્ચા કરી રહ્યા હતા જ્યાં F1 2 પિતૃઓમાંથી કોઈ એકને મળતો આવે છે તો પ્રભુતા અથવા તો વચગાળાના લક્ષણ હોય તો અપૂર્ણ પ્રભુતા. આપણે જોઈ ગયા ને કે જો 2માંથી એકને મળતો આવે તો પ્રભુતા અને ગુલાબી પુષ્પોમાં મળ્યું હતું તો વચગાળાનો મળ્યો તો એ કેવું થયું? અપૂર્ણ પ્રભુતા. પરંતુ સહપ્રભાવિતતા એવી ઘટના છે જેમાં F1 પેઢી બંને પિતૃને મળતી આવે છે. સહપ્રભાવિતતા કોને કહેવાય? તો કે F1 પેઢી કેવી હોય છે? બંને પિતૃને મળતી આવે તેવી. તેનું એક ઉદાહરણ મનુષ્યમાં ABO રુધિર જૂથ નિર્ધારિત છે. કે એનું બેસ્ટ ઉદાહરણ કીધું તમને તો કે ભાઈ મનુષ્યનું ABO રુધિર જૂથ. આ ABO રુધિર જૂથના નિર્ધારણની ઘટના. તો કે ABO રુધિર જૂથનું નિર્ધારણ કરવાવાળા વિભિન્ન પ્રકારના રક્તકણો છે. ABO રુધિરનું જનીન આઈ જનીન છે. ABO રુધિર જૂથ માટેનું જનીન કયું કીધું છે? આઈ. રક્તકણના કોષરસ્તરની સપાટી પરથી બહાર ઉપસેલા શર્કરા પોલિમર હોય છે અને આ પોલિમરનો પ્રકાર કયો હશે તે બાબતનું નિયંત્રણ જનીન આઈ દ્વારા થાય છે. આ જનીન 3 એલલ ધરાવે છે. ક્યાં 3? તો કે કેપિટલ IA, કેપિટલ IB અને સ્મોલ I. આમ કેટલા ભાગ પડ્યા જનીનના એલલના? 3.
કેપિટલ આઈ એ, કેપિટલ આઈ બી અને સ્મોલ આઈ. LLIA અને LLIB એકબીજાથી થોડાક જ અલગ પડતી શર્કરા ઉત્પાદન કરે છે. એવું કીધું કેપિટલ IA અને કેપિટલ IB છે ને એકબીજાથી થોડીક જ જુદી પડે ને એવી શર્કરા ઉત્પન્ન કરે, અને સ્મોલ ILL કોઈ પણ શર્કરા ઉત્પન્ન કરતી નથી. 3 પ્રકાર કીધા છે LLના. એમાં IA અને IB છે ને એકબીજાને સેમ મળતી આવે ને થોડીક જ જુદી પડે એવી શર્કરા ઉત્પન્ન કરે, જ્યારે સ્મોલ ILL છે એ કોઈ પણ પ્રકારની શર્કરા ઉત્પન્ન કરતું નથી. કારણ કે મનુષ્ય દ્વિકીય સજીવ, 2N છે માણસનું સજીવ સ્વરૂપ. તમને બધાને ખબર છે કે ભાઈ દ્વિકીય છે એટલે કે એક કોષમાં 46 રંગસૂત્ર છે, અને દ્વિકીય એટલે શું તો કે બબેની જોડીમાં આવેલા છે, એટલા માટે એને કેવા કીધા છે? દ્વિકીય. સિંગલ સિંગલ હોય તો એકકીય કહેવાય, પણ બબેની જોડી હોય તો કેવા કહેવાય? દ્વિકીય. એટલા માટે પ્રત્યેક વ્યક્તિમાં આ 3માંથી 2 પ્રકારના જનીન LL હોય છે. દ્વિકીય છે એટલે બધામાં 3માંથી કેટલા LL આવી શકશે? તો કે 3માંથી માત્ર ને માત્ર 2 આવી શકશે. જો ત્રિકીય હોત તો 3 આવત, પણ આવું શક્ય નથી. અહીંયા તમને કેવું કીધું છે તો કે ભાઈ દ્વિકીય છે, અને દ્વિકીય છે એટલે કોઈ પણ 3માંથી કેટલા LL આવી શકશે? તો કે ભાઈ કોઈ પણ 3માંથી 2 LL આવી શકશે. હવે તમને એવી વાત કરેલી છે અહીંયા, IA અને IB એ સંપૂર્ણ રીતે I ઉપર પ્રભાવી છે. કેપિટલ IA અને કેપિટલ IB સ્મોલ I ઉપર કેવું કીધું છે? પ્રભાવી. એટલે જ્યારે કેપિટલ I અને સ્મોલ I બંને હાજર હોય ત્યારે ફક્ત એ અભિવ્યક્ત થાય, કારણ કે I કોઈ પણ શર્કરા ઉત્પન્ન કરતું નથી. એવી જ રીતે જ્યારે કેપિટલ IB અને I હાજર હોય ત્યારે IB અભિવ્યક્ત થાય, સ્મોલ I કાંઈ કહી શકશે નહીં. પણ જ્યારે IA અને IB બંને સાથે હાજર હોય ત્યારે બંને પોતાની શર્કરાથી અભિવ્યક્ત કરે છે. આ ઘટના જ સહપ્રભાવિતા છે. સમજાણું કે ન સમજાણું? સપોઝ કે IAની સાથે સ્મોલ I આવ્યું હોય તો પ્રભાવી કોણ થયું? IA. એવી જ રીતે IBની સાથે સ્મોલ I આવ્યું હોય તો પ્રભાવી કોણ થયું? IB. કારણ કે સ્મોલ I કંઈ શર્કરા ઉત્પન્ન કરતું નથી. પણ જ્યારે કેપિટલ IA અને કેપિટલ IB બે ભેગા હોય તો ત્યારે શું થાય? તો કે એ ઘટનાને જે સહપ્રભાવિતતા કહેવાય. એ બંને પોતાની અભિવ્યક્તિ દર્શાવે છે. આ કારણે રક્તકણોમાં A અને B બંને પ્રકારની શર્કરા હોય છે, અને આ જ કારણે શું કીધું છે? રક્તકણમાં A અને B બંને પ્રકારની શર્કરા હોય, જેમાં IA અને IB હોય. એમાં ભિન્ન પ્રકારના LL હોવાને કારણે 6 સંયોજન સંભવ બને છે. જુદા જુદા કેટલા સંયોજન બનશે? 6. આ પ્રકાર ABO રુધિર જૂથના 6 વિભિન્ન જનીન પ્રકાર શક્ય બનશે, અને સ્વરૂપ પ્રકાર કેટલા થશે તે આપણે જોવાનું છે. જોઈએ. સપોઝ કે પિતૃ 1માંથી કેપિટલ IA આવ્યું, પિતૃ 2માંથી કેપિટલ IA આવ્યું, તો સંતતિનું જનીન પ્રકાર કેવું આવ્યું? IA, અને એનું રુધિર જૂથ કેવું થશે? A. પિતૃ 1માંથી IA આવ્યું, પિતૃ 2માંથી IB આવ્યું, તો જનીન પ્રકાર કેવો થાય? IA, IB, અને બ્લડ ગ્રુપ કેવું થાય? AB. કોઈ પિતૃમાંથી IA આવ્યું, પિતૃ 2માંથી સ્મોલ I આવ્યું, તો સંતતિનો જનીન પ્રકાર IA અને સ્મોલ I. હવે જો અહીંયા I છે અભિવ્યક્ત નહીં થાય સ્મોલ I, એટલે એનો બ્લડ ગ્રુપ પ્રકાર સંતતિનું રુધિર જૂથ કેવું રહેશે? A. એવી જ રીતે કોઈ પિતૃમાંથી IB, બીજા પિતૃમાંથી IA, તો જનીન પ્રકાર IA IB થયું, તો રુધિર જૂથ કેવું થાય? A અને B બેની હાજરી છે એટલે AB. એવી રીતે કોઈ 2માંથી BB આવ્યા તો IB AB અને બ્લડ ગ્રુપ B. એવી જ રીતે એક પિતૃમાંથી કેપિટલ IB ને એકમાંથી સ્મોલ I, તો અહીંયા કેપિટલ IB અને સ્મોલ I આવ્યું. હવે જો સ્મોલ I અભિવ્યક્ત નથી થતું, ખાલી B જ અભિવ્યક્ત થાય, તો એનું બ્લડ ગ્રુપ કેવું થશે? B. અને એવી જ રીતે 2માંથી સ્મોલ I આવ્યા તો જનીન પ્રકાર સ્મોલ I થયો, ન થયો A, ન થયો B, ન થયો AB, તો શું થશે? O. તો અહીંયા સ્વરૂપ પ્રકાર તમને કેટલા મળ્યા? સ્વરૂપ પ્રકાર કેટલા મળ્યા તમને? 4 મળ્યા. કેટલા મળ્યા? 4. ક્યાં ક્યાં? A, B, AB અને O. જ્યારે જનીન પ્રકાર તમને કેટલા મળ્યા? તો કે 1, 2, 3, 4, 5, 6 ને 7. જનીન પ્રકાર કેટલા મળ્યા? 7. સમજાણું બધાને? તો તમે હવે સમજી ગયા હશો કે ABO રુધિર જૂથ બહુવૈકલ્પિક કારકનું પણ શ્રેષ્ઠ ઉદાહરણ છે. તમે જોઈ શકો છો કે અહીં 2થી વધુ એટલે કે 3 LL એક જ લક્ષણની નિયંત્રિત કરે છે.
પરંતુ 2 જ એલલ હાજર રહી શકે છે. તેથી જ્યારે કોઈ વસ્તીનો અભ્યાસ કરવામાં આવે ત્યારે જ બહુવિકલ્પિક કારક વિશે જાણી શકાય કે એલલ 3 હતા પણ કોઈની અંદર હાજર કેટલા આવે દ્વિકીય છે એટલે 2. એટલા માટે તમને એવું કીધું કે કોઈ વસ્તીનો અભ્યાસ કરવામાં આવે ને ત્યારે જ તમને બહુવિકલ્પિક કારક વિશેની જાણ થઈ શકે. ત્યારે એક જનીન એક કરતાં વધુ અસર સર્જે છે. ઉદાહરણ તરીકે વટાણાના બીજમાં સ્ટાર્ચના સંશ્લેષણનું નિયંત્રણ એક જનીન કરે છે. તેમાં 2 એલલ કેપિટલ બી અને સ્મોલ બી હોય છે. સામાન્ય રીતે સ્ટાર્ચનું સંશ્લેષણ કેપિટલ બી સમયુગ્મીઓ દ્વારા થાય છે. આ પ્રકારે મોટા કદના સ્ટાર્ચ કણ મંડકણ ઉત્પન્ન થાય. તેનાથી વિપરીત સ્મોલ બી સ્ટાર્ચ સંશ્લેષણની ઓછી સક્રિયતા ધરાવે છે. તેથી નાના કદના સ્ટાર્ચ કણ મળશે. જો જેમાં કેપિટલ બી છે એમાં મોટો કણ સ્ટાર્ચનો બનશે. સ્મોલ બી હશે એની અંદર કેવું થશે તો કે નાનો કદનો સ્ટાર્ચ કણ બનશે. પરિપક્વતા બાદ કેપિટલ બી બીજ ગોળ હોય છે, જ્યારે સ્મોલ બી બીજ કેવા બને છે? ખરબચડા. વિષમયુગ્મી ગોળ બીજ ઉત્પન્ન થાય છે. એટલે લાગે છે કે બી પ્રભાવી એલલ છે, પરંતુ કેપિટલ બી સ્મોલ બી બીજમાં સ્ટાર્ચ કણ મધ્યમ કદનો બને છે. તેથી જો કેપિટલ બી સ્મોલ બી બીજ ઉત્પન્ન થતા સ્ટાર્ચ કણના કદને સ્વરૂપ પ્રકાર માનવામાં આવે છે, તો આ દ્રષ્ટિકોણથી આ એલલ અપૂર્ણ પ્રભુતા દર્શાવે છે તેવું આપણે કહી શકીએ. આથી પ્રભુતા એ કોઈ જનીન કે જે તેની માહિતી ધરાવતું હોય તથા તેની નિપજનું સ્વાયત્ત લક્ષણ નથી. જ્યારે આ જનીન એકથી વધુ સ્વરૂપ પ્રકાર પર પ્રભાવ દર્શાવતું હોય તેવા કિસ્સામાં તે જનીનની નિપજ તથા નિશ્ચિત સ્વરૂપ પ્રકાર પર તેટલો જ આધાર રાખે છે. તો હવે આજે આપણે રાખીએ આટલું. આવતા લેક્ચરમાં 2 જનીનોનું વારસાગમન અને દ્વિસંકરણના પ્રયોગ વિશેની વાત કરીશું.